એ પતુ ભાઈ આવો ગજુભાઈ આવને પત્રી લા હોળીનો તહેવાર છે ને તમે ક્યાં આટા મારો અલા કાઈ નહીં ઘરે ને ઘરે શું ગજુભાઈ આવો તો છે ને મારી ગાય રમવાની ઈચ્છા છે ને એટલે મારે નથી આવો અરે રમતા નહીં રમશું અમે તમે ખાલી ફાઇનસ કરો હા રોકાણ એ કે એવું ન દર વખતે મારે રોકાણ કરવાનું કોઈ બીજાને ગોતો ને ભાઈ બીજું તો ક્યાં કોઈ ખમતી ધર્મ હોવું જોઈએ ને ગામમાં એ તો નહીં હાલે મારો વગર તો અમારું નહીં હાલે તમાર વગર એ આ તો કાઈ વાંધો નહીં હાલો તમે ખાસ મને બોલાવ્યા આવ્યા છો ને એટલે હું આવી જ જાઉં હા શેતરવાના હોય આમાં બધા ખિસ્સામાં પડ્યા 2-5 હજાર આ પડ્યા છે મુંજા બાને તમે હા તે વાંધો નહીં હાલો હું બધા ભેગા થઈ ગયા છે હા તો હાલો પહોંચી જઈ હા હે શેણા દાદા ઓલા ધીરા દાદા આપણને કઈ ગયા કામ કરી નાખ્યું ને તમે કરી નાખ્યું હંધુય મેં સાણા નાખવાના કીધા નાખી દીધા અરે કોથળો ભરી નાખ્યો હોળી માતા ગયો મોટો જબરો ઢગલો થયો હે ને આસપાસ તો મોટી હોળી થવાની છે તે પણ ધીરા દાદા હવારના કઈ ગયા છે હું ખજૂર લેવા જાવ છું પણ આપણને મોણે ખજૂર ખવરાય છે ને એવું મને લાગે છે હજી નું આવ્યા હો ખબરી અને પાછો આસપાસ કહેતો હતો આ તો કોથળો ભરીને ખજૂર લાવવો છે એમ ખજૂર લાવે ત્યારે હાસુ લાવે તો ધરાઈને ખાવો છે આપણે આવ્યા એ ધીરા દાદા ઓલો ખજૂરનો કોથળો ક્યાં એ લાવ્યો ખજૂર લાવ્યો છો તે પણ લાવ્યો તો હંતાડીને આવ્યા ક્યાંય એ ખબરી રિક્ષામાં આવતો હોય છે અરે રિક્ષામાં નહીં જો આ હું રમકડું લાવ્યા એ રમકડું નથી આ ખજૂર છે એ ધીરા દાદા આ તો ઓલું કાનમાં સાંભળવાનું બ્લૂટૂથ છે હા પણ ઈજથી ખજૂર છે આપણે દર ફેરે આપણે હારી જાવી છે ને હા પણ હવે છે ને આને ઉપયોગ કરવાનો છે એ ધીરા દાદા એટલે હજી તમે શરત લગાડશો પછી ખજૂર જીતો અને પછી ખાવો ને એમ હા તો હવે ઈ ભૂલી જાવ કેમ કે શરતમાં આપણે કોઈ દિવસ જીત્યા જ નથી ઉના દાદા એની આગળથી હા કોઈ દી નથી જીત્યા ને અને આલવારે જીતવાનું જ છે અને આલવારે તો 5 કિલો નહીં 10 કિલો ખજૂર ઈ કઈ રીતે આમ જો અહીંયા વાહ ધીરા દાદા આસપાસ તો આપણે જીત્યા એમ સમજો બરોબર હા પાટો ક્યાં બાંધશે પાટો તો આખે જ બાંધે ને હે કાનમાં તો બાંધવા નથી અને આ મેં તમને કીધું ઈ પાછું અરે ભલે બરોબર ને હા ચોક્કસ યાદ રાખશું હવે કોણ જીતશે કે તો હવે તો આપણે જ જીતવીએ ને અને પછી આપણે ખજૂર જીતી અને આમ જ્યુસ કરીને પીવાનું બરોબર હા સમજો શરત લગાડવા બધા શોખમાં ભેગા થઈ જ ગયા છે હાલો સાઈ હા હાલો હાલો આજ હવારનો મારો ભાઈ જાગી ગયો છે કે કાલે હોળી છે ને તે ખરીદી કરી આવું હવે આવે તો સારું મને તો ભૂખ લાગી આવે ને એટલે ખજૂર ખાવા જ હું આવી ગયો મારો ભાઈ હાશ ગલા એ ભાઈ થાકી ગયો છે ને તું થાકી જાવ ને કેટલી લારીયા રખડી રખડીને થાકી ગયો એ ભાઈ ઈ બધું જવા દે ખાવાનું લાય પેલા તો ગલા બધું લાવેલો છો તો વાંધો ને નહીં આધારી ઈ ધાણી નથી ખાવી ખજૂર લાય ભાઈ પેલા લા ખજૂર ક્યાં લાવ્યો હું કેમ ખજૂર તો લાવવાનો જ હોય ને ખજૂર નો લાવવાનો હોય ખજૂર આપણે જીતીને ખાવાનો હોય એ ભાઈ ઈ દર વખતે તું ધીરે ધીરે જીતી જાય આજકાલ પછી હારી જાવું ને તો ખોટ જાય છે હો પછી હવે કોઈ દી એને જીતવા દીધો મેં એ કોઈ દી જીતવા નથી દો આપણે કોઈ દી વેસા તો લાવાય નથી હા આખું વરા ખજૂર ભલે ખાવા પડે બાકી એટલો જીતવાનો છે કોઈ દી ખજૂર લેવાનો નથી ખોટો ખર્ચો નહીં કરવા એ ભાઈ તો હાલો સરજ નાખવા હોય જ જઈ મને ખજૂર ખાવાનું મન છું છે એમ હાલ આપણે ઠેકાણે જઈએ હમણાં આગળ જો ખજૂર ના ઢગલા બરોબર ને લાય આ બધું મેકી દો પછી થાળી મેક દે આમાં પછી મેક દે બધું એ ભાઈ ડાળિયા લાવેલો છો દાળિયા લાવવા જ પડે ને હે. લે મેકી દો હા બીકે જલ્દી જાય પાછો હાલ ભાગવાનું છે આપણે હો હા હાલે ભાઈ હાલો બરોબર ને ગજુભાઈ મને જ લાગતું ભાઈ આવશે હાલો ઘરે વયા જઈ બોલો છોકરો શેની શરત નાખવી છે હા શ્રીફળ ઘા કરવા છે બાકસના ખોખાથી રમવું છે કે લંગડી લેવી છે બોલો એ કાઈ નથી રમવું ઘરે જઈને હુઈ જાય તડકાના એ આ આંધળિયો પોટ હા તે વાંધો નહીં ભલે હે હા હું અડવાનું હા આપણી કાળક્યામાંની ડેરી છે કે નહીં એ અડધી કલાકમાં હું અડી જાવ નકર ભાઈ તમારે મને 3 કિલો ખજૂર દેવાનો અરે હું 20 મિનિટ માટે જાઉં હે હા 20 મિનિટ કે 10 મિનિટ હું 10 મિનિટ માં અડી જાવ એ હું છે ને 4 મિનિટ માટે જાઉં એ ગજુભાઈ 4 મિનિટ ડન રાખો નહીં અડી શકે જો 4 મિનિટમાં નહીં અડી શકો ને તો 3 કિલો ખજૂર છે ને તમારે અમને આપવો પડશે ને જો તમે અડી જાવ તો 3 કિલો ખજૂર અમે આપીએ અરે અડી જ જઈએ તમે તારે હાલો 3 કિલો મંજૂર હા ચાલો બધી વાલા બાંધી દે આજ પાવ વાલા ગોઠવાઈ ગયું છે હો પાછું તો ગજુભાઈ તો તે ફૂલ ટાઈટ પાટો બાંધજે ભાઈ ઓ હલા પર હરકો તો આમ એ આલા બાંધ દે એલા એલા
એ બા આંખ્યું ફોડી નાખી દે. એ હાલો આંધળિયા પોટા રમવાનું હાલો. આ શરીયત નખાઈ ગઈ છે હો દેરી અડવાની. એ બોલો બા, આ કેટલા છે હે ઈ એક હા તો બરોબર એ નથી દેખાતું હા આ તો આપણે ક્યાં દેરી હતી ને હાલો ફેરવો જલ્દી હાલો પછી એમી નાખશું ફેરવી નાખ પત્રી ફેરવી નાખ. બસ એ જોતા રાખવાના. આલ્યો હોટી. ખોટી આપજો હાલો હાલો જો કોઈ કાઈ બોલતા નહીં. આ ઘરે જો એ ભાઈ આપણે મોડા પડ્યા. આપણે ભલે ને પણ ઈ નાખી દીધી છે તો નાખવા દેવાની આપણે કાંઈ નથી બોલવાનું આવા દે ઘડીક ગીરી ને એલા બોલો મને કાઈ હાલો આમ હાલો. લે લે લે. એ કેમ શીખાશો એલા એટલે શીખ તો આવે. હા કાંઈ નહીં આડા થાય તરત શીખાશો તો ખબર પડી જાય અવળા રસ્તે જાવ છો હવે છે ને બિલકુલ બોલતા નહીં જવા દેજો એમ નામ જો જો ઓ ઓ ઓ. હા ઉપર તો હે ખોખારો કેમ ખાતો બરોબર જાશો એમ ખાતો ને તું એટલે એવું કાંઈ નથી. હા ઈ બરોબર જાય જો હા ઉપર તો હે ઉપર તો તું એ ઘડી ખાલી મિલો ઉભરાય અરે પગ હું આમ ઠપકારો છો હાલો તમે બે નીકળો હાલો હાલો ભાઈ શરૂ કાંટો વાગ્યો નહીં તો તમારે હવે હારી જ નહીં રહેવાનું ધીરા દાદા છે એટલે હાલો નીકળો કાઢી નાખો પૂછ્યું બાને એ ખબરી હું છે હવે તે તો હોયા સૌને આખા અહીંયા હું કરું મારી વાહો વાય રખડો છો જાઓ તમે જાઓ તમે એકલા પડી જાઓ આ કે ખાડામાં નાખશે. હવે હાલવા જો હવે હાલો ધીરે ધીરે જવા જો વાહ એ ધીરજ દાદા હમણાં છે ને આ બસ માથું ખાલી હલાવી દો. હા વયાવો એ બસ હા પગથિયું આવ્યું એ બસ સડી જાઓ એ આ દેરી અડી ગયા. આ પાકા મને દેરી એવી કે છોડી નાખો ને. પછું ભાઈ હારી ગયા તમે હવે લાવો હાલો પૈસા લાવો જલ્દી જો આપી ગયો પછું ભાઈ આવી જજો ભાઈ. હું મારા ભરોસે આવો છો તમે બે. હા હવે આપી દો ને હવે હાલે ધીરા મારી હારી શરત મારવા છે હા બોલ હે હા મારવા છે ને હા. તો 4 મિનિટમાં ઓલો ડેલો અડી જાઉં હવે 4 મિનિટમાં ડેલો અડી જાવ અરે આ તો જો 1 મિનિટ હજી બાકી છે ને હા હે અરે તું કહેતો હોય ને તો હજી આપણે નકળી જાવી અને હડક પલટી અડી જાવી એ એટલે પછી આખે રીપે એટલું બોલી ને મારી 4 મિનિટ આ જલ્દી હે મારી 3 મિનિટ હે હા 3 મિનિટ 3 મિનિટ હાલો આપ્યું એ 5 કિલો ખીચુરો અરે 5 કિલો હાલો હારે ભલાય પછી લાય હાલો હાલ ફટાફટ આજી દો હાલ ખરે દેખાય નહીં એમ એને હારે બાટવાનું છે એને આ બાંધી દે તમ તારા ગમે એમ એ ભાઈ આમ જો ધીરા દાદાને બાંધી દે અને આ બેને તગડી મુકાય લાઈથી. હા એને તો કાઢી જ મૂકો હાલે ખબરે તમે ઉપડો. ચાલો બે હાલો. હાલો કા બોલ્યા પેલા હાલે તમે જાવ દો તમ તારે અરે, હાલ. એ ગજુભાઈ આમ આમ ઈશારા કરે હા, ને એટલે અરે જલ્દી ફરવા જો ને ફટ વાહ, 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 વાહ. બસ હા. બસ ધીરા દાદા થઈ જાવ શરૂ તમ તારે દોટત મૂકજો સીધી. એ ભાઈ આ તો ધોડે છે હું હે આ તો ધોડે છે અરે આપણે આયા આખે 45 બાજે તોય બહાર રહી જાય છે ભાળતો છે ઈ મારો બેટો હે આ એ દોડ્યા દોડો એ બસ ઢેલો આગો નથી હવે. લે ગાડા હવ તો સરત હારી જશું હું એ ભાઈ તો જાય નો બમરાટે મારે એ ભાઈ ઘડી બોલતો નહીં હો આ લે લે દીજો ને ડેલો બસ ધીરા દાદા આમ જો હવે આપણે આમનામ જ શરત જીત્યા કરવાની છે અને આસપાસ શરત છે ને મોટી લગાડજો તમારા કાનમાં બ્લૂટૂથ છે ને કોઈને ખબર જ નથી પડતી બસ આપણે શરૂ જ રાખવાનું છે આમનામ. હા બસ ચાલુ જ રાખો. ફોન કાપ હું કોની યાર વાત કરતા હતા ફોનમાં. એ તો ભાઈ બનારી વાત કરતો હતો. ભાઈ બનારે કે ધીરા દાદા રે. એ હવે તમે અમને ત્યાં ઉભા નથી રહેવા દેવા પછી આ બે વીતી ને હે દાદા તમારા કાનમાં ડીટીયા છે ને કોઈને ખબર નથી. હો પત્રી ફોનમાં બધું સમજાવે હા માલો એટલે ખાયમ ખા દેરી આવી ગઈ ને ડેલો આવી ગયો તો હવે 3 કિલો ખજૂર હારી ગયા તો હો પત્રી એક કામ કર તું છે ને આ બે ને ઘરમાં પૂરી દેજા. હા એક જુભાઈ હવે ફોન તમે રાખો એ અહીંયા જ રહેવું છે પત્રી અમારે. ઉપાડ બે ને રેડી ગયો હો મારો બેટો ડેલો હું એ ભાઈ હારી જા હવે આપણે ખજૂર વગર ના રહેવું આપી દે પૈસા હાલે હજી નાખ્યું છે હો શરત હે હા એ ઉના દાદા રેવા જો ને કઈ ગશ કરતા હોય એવું લાગે છે મને વારા ઘડીએ જીતે છે. અરે ના ભલે કશ કે હાલખર ડબલ પટ્ટો બાંધી દેવું બાકી એને છે ને
આપણે 10 કિલો ખજૂરી ભાગીદારમાં નાખી દે. હે પૈસા રોકડા હો હા રોકડા રે ભાઈ તમ તારા. તો વાંધો નહીં જીતીને ધાવા ક્યાંથી દે? હાલો બાંધી દો હાલો તમારે. હાલ આન પાવી આય તું મારી લે. બોલ ઉના હવે હું અડવાન રાખું છે તું દર વર્ષે જીતી રહ્યો છો ને પણ હાલવારે હું તને નહીં જીતવા દઉં અતે કાંઈ વાંધો નહીં તમ તારે. હું અડવો ને એમ ને હા હાલ તને કહી દઉં બરોબર ને પછુભાઈ? આ વખતે છે ને કેટલા કિલોની શરિયત નાખી? 10 કિલોની. 20 કિલો. 5 મિનિટમાં ધીરજ દાદા તમારે ઘરે પહોંચી જાવ તો જ બકે. અરે 5 મિનિટ નહીં ખાલી 2 મિનિટમાં હવે મારું ઘર તો મેં ન જોયું હોય આ તો નાખી 20 કિલો ખજૂરની શરિયત. હા હા ભલે બોલ 40 કિલોમાં નાખ્યું છે જી ના ના ઓય તું ઈની હારી રેમ. આવું બાકી તો તમ તારે. ભાઈ હારી જાહો નો આરવી. હવે પાકું થઈ ગયું ને? હા 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 આ તો બાંધી દઉં સોલ. હા એ ગજુભાઈ હારી નો જાતા હો ને કે ખજૂર વગર રેહો પાછા નો હારું. આ તો વાંધો નહીં બાકી એનું ઘર તો અહીંયા ભાડું જ ફેરવી દઉં ને? હોય હા ફેરવી જો. બસ 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 આપી દે લાકડી બાંધી દે. હા હા હાલો અરે હવે જાવ છો તમારા ઘરે હવે. એ હા હાલો મંડો. એ થોડું ખાલીને સીધે સીધા. લા એ ઉના આવું કાક વાંચતા હોય કેતો ખરા અરે એમાં કહેવાનું થોડું હોય. લે. એ ડાબી બાજુ હાલીને થોડાક ડાબી બાજુ. હા. એ ધીરા દાદા કેમ એમ થાય છે તમારું ઘર ગોતવાનું છે હો હા 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 બા ન્યા નહીં થોડુંક જમણી બાજુ ધીરા દાદા જમણી બાજુ સીધા થઈ જાવ. હા બસ ધોડો સીધા ધોડો. એ ધીરા દાદા પડી જા ઊભા થઈ જાવ બસ લા ઉના હા. આવું કાક વાંચતો કેવાય એ પણ તમે ધોળવા મળો છો અમારે ભાડવા હુલા મળે છત ઉપર. એમ નહીં તમારો ઘરનો રસ્તો તમે ન જોયો? હા. હાલો હાલો ફેરવો લાકડી. બસ હાલો છો એમ સીધા બસ ધોડવા મળો સીધા. લા ઉના હો. આવા કાક ઝાડો હોય તારે કેવાય આ તું પણ સીધા ધોડવા મળો અમે શું કરવી એમાં? એ ખબરી કે તો ખરા આવે એ ગોળ ફરવા મળો. હા એ પણ ખબરી આપણે ક્યાં આટલું બધું ગોળ ગોળ આવે ફરવાનું ગોળ. લા એ ખબરી આ તું મને અટવા બેસો હો હજી ગોળ. લા ખબરી કાક તું બોલ તો ખરા હરખો એ ગોળ ફર્યા જ કરો એમ બસ એટલે ઘર આવી જાહે. અરે પણ ગોળ ગોળ એ બા હે 2 મિનિટ પૂરી થઈ ગઈ બા. હે હા તું ક્યારનો સકડીએ સીડ્યો તો સમજા. હવે કાઢ 20 કિલો ખજૂરના પૈસા હાલ. ગાંડા ખોલ. હા લે હજી હું આઈને જ છું દાદા તમે છે ને 2 મિનિટમાં તમારા ઘરે નો પહોંચી ગયા. 20 કિલો ખજૂર હારી ગયા. પૈસા લાવવાનો રોકડા 20 કિલો ખજૂર ના. આ લ્યો ઓકે. અને આમ સાંભળો હવે છે ને આ કાનમાંથી ડટિયું કાઢો અને આ છે ને ખબરીને તમારા માણસને ફોન આપી દેજો તમારી પોલ પકડાઈ ગઈ. હે